ફરિયાદી પાસેથી ડેનિમ જીન્સ કાપડનો માલ મેળવી લઈ દિલ્હી ખાતે દુકાન તથા મોબાઈલ બંધ કરી ઉઠમણું કરી છેતરપિંડી કરેલ આરોપીને દિલ્હી ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચ ઇકોસેલ ખાતે ચાલતી તપાસમાં આરોપીએ ફરિયાદીને લલચાવી અને લોભામણી વાતો કરી ફરિયાદીનો વિશ્વાસ કેળવી મોટા પ્રમાણમાં રૂપિયા 4,30,96,813નું ડેનિયમ જીન્સનું કાપડનો માલ ઉધારીમાં મેળવી લઈ તેનું રૂપિયા 4,30,96,813નું પેમેન્ટ આજ દિન સુધી નહીં આપી પોતાની દુકાન તેમજ મોબાઈલ ફોન બંધ કરી દઈ દિલ્હી ખાતે ઉઠમણું કરી છેતરપિંડી આચરેલ જે અંગે ડીસીબી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુનો રજિસ્ટર્ડ નંબર 112-100-152-50-126 CPK કલમ 409 મુજબનો ગુનો ગઈ તારીખ 23/2025 રોજ દાખલ થયેલ જેમાં આરોપીને ઝડપી પાડવા સૂચના કરેલ છે. ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HMN જાડેજા ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચ નાઓ કરતા હોય જેમાં આરોપી પોતાની દુકાન તથા મોબાઈલ ફોન બંધ કરી દઈ પોલીસ ધરપકડ ટાળવા નાસુફરતો હોય પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી VV વાગડિયા તથા હેડ કોન્સ્ટેબલ ઉમેશ મધુકર રાવ તથા પોલીસ કોન્સ્ટેબલ શૈરસભાઈ ધોળાભાઈ નાઓ દિલ્હી ખાતે જઈ આરોપી વિશે સચોટ માહિતી એકત્રિત કરી સદર આરોપી શાહિદ અલી જાફર અલી નાઓને દિલ્હી ખાતેથી પકડી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપી શાહિદ અલી જાફર અલી ઉંમર વર્ષ 38 ધંધો વેપાર ઘર નંબર 7 બ્લોક નંબર C12 યમુના વિહાર કોલોની દિલ્હી ઈસ્ટ 110053 મૂળ ગામ ઘર નંબર 4445 સ્ટેટ બેંક કોલોની હાપુર રોડ મેરઠ શહેર ઉત્તર પ્રદેશ નાઓને લઈ આવતા સદર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.